નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય સંસ્કૃતમાં આપણે ગયા અભ્યાસમાં ધોરણ 11 સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં ગદ્યપાઠ 12 કિંતોહો કુટિલતા એટલે કે કિંતુ શબ્દની વિચિત્રતા જે છે એ પાઠનો આપણે અભ્યાસ શરૂ કર્યો હતો. શરૂઆતમાં જ આપણે એની પ્રસ્તાવના, ક્યાંથી લેવામાં આવ્યો છે પાઠ, એના રચયિતા કોણ છે, એની ચર્ચા કરી હતી. એ પ્રમાણે જોઈએ તો નિબંધ પ્રકારના એ સાહિત્યમાંથી એ નિબંધનો અંશ અહીંયા લેવામાં આવ્યો છે. રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથ કે જેમણે અનેક સુંદર સુંદર નિબંધો લખ્યા છે અને એ નિમ્નના જે નિબંધો છે એ નિબંધોનો એકત્ર એટલે કે સંગ્રહ કરીને પ્રબંધ પારિજાત નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે અને તેમાં કિંતોહો કુટિલતા શીર્ષક હેઠળ જે એક નિબંધ છે એ નિબંધના નાનકડા એક અંશને એ અહીંયા સંપાદિત કરીને આપણા પ્રસ્તુત પાઠમાં મૂકેલો છે. મેં તમને કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે કિંતુ શબ્દ જે નાનકડો લાગે આપણને ભાષાની દ્રષ્ટિએ, પણ એ કેવી કેવી વિચિત્ર પરિસ્થિતિઓ પેદા કરે છે એનું સુંદર આલેખન કરીને બે ત્રણ પ્રસંગો એ લેખકે અહીંયા આ પાઠની અંદર રજૂ કર્યા છે. એ ત્રણ જે ઘટનાઓ છે એ અહીંયા જે સંગ્રહિત કરી છે અથવા તો લેખકે નિબંધકારે આપણને કહી છે. ચાલો હવે અનુવાદ સાથે એનો આપણે આ ભાગ 2માં અભ્યાસ કરીએ. તો કહે છે કે જીવનસ્ય વિવિધે ક્ષેત્રે અહમ કિંતોહો કુટિલતામ અન્વભવમ. પાઠની શરૂઆત કરીએ આપણે અનુવાદ સાથે. તો જીવનસ્ય વિવિધ ક્ષેત્રે, જીવનના વિવિધ ક્ષેત્રોમાં, અહમ એટલે મેં, કિંતુ કિંતોહો એટલે કિંતુ શબ્દની, કુટિલતામ અન્વભવમ કુટિલતા અનુભવી છે એટલે કે કિંતુ શબ્દની વિચિત્રતા ખૂબ અનુભવી છે. મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ, મારા જીવનમાં બનેલ જે બનાવો છે, ઘટિતાસુ ઘટનાસુ એટલે ઘટેલી ઘટનાઓમાં અથવા તો બનેલા બનાવોમાં, દ્વિત્રાહા, દ્વિ એટલે બે, ત્ર એટલે ત્રણ, બે કે ત્રણ, ઘટનાઓનું અત્ર વર્ણયામી અહીં હું વર્ણન કરું છું. ફરીથી આપણે જોઈએ કે જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મારા જીવનમાં બનેલ બનાવોમાં અથવા મારા જીવનમાં ઘટેલી ઘટનાઓમાં બે કે ત્રણ ઘટનાઓ જે બની છે એનું અહીં હું વર્ણન કરું છું. એકદા રાજ્યતઃ લબ્ધાયા મમ ભૂમેઃ, એકવાર કે છે કે રાજ્ય સરકાર તરફથી મને મળેલી, રાજ્યતઃ લબ્ધાયા, રાજ્ય તરફથી મળેલી, લબ્ધાયા એટલે મળેલી, મમ ભૂમિ મારી જમીનનો, અભિયોગ એટલે દાવો, કેસ જેને આપણે કહીએ, કોર્ટમાં જે કેસ હોય, દાવો, જમીનનો કેસ એટલે કે દાવો, બહોહો કાલાત ન્યાયાલયે ચલતી સ્મ, ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. એકવાર અથવા એક દિવસ રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો, કેસ ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. મમ પક્ષાત, મારા પક્ષે, સર્વાણી અપી આવશ્યકાની પ્રમાણાની, કે છે કે જે જરૂરી હોય બધા જ પુરાવાઓ, સર્વાણી અપી આવશ્યકાની પ્રમાણાની, જે જરૂરી હતા એ બધા જ પુરાવા કે છે કે યથા કાલમ દત્તાની, જે તે સમયે મેં આપ્યા હતા. મારા પક્ષે જરૂરી બધા જ પુરાવા જે તે સમયે મેં આપ્યા હતા. સાક્ષીજનાનામ સાક્ષ્યમ આપી, સાક્ષીઓની જુબાની પણ કે છે કે મત પક્ષે સંભવત, મારા પક્ષે જ થઈ હતી. યત કે ભૂમિ અસ્મદીયાનામ વંશાજનાનામ અધિકારે વર્તતે, જમીન પર, તે જમીન પર અમારા વંશજોનો અધિકાર છે અથવા હક છે. કે છે કે
સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે તે જમીન પર અમારા વંશજોનો અધિકાર એટલે કે હક છે. વાકિલ્યનપી વાકિલ્યેનાપી મયમ અભયમ દત્તમ, વકીલે પણ મને અભયવચન આપ્યું હતું. યત કે યત પ્રમાણાનામ બલેન ભૂમિ અયમ અવશ્યમ ભવદધિકાર ભુક્તા ભવિષ્યતિ, કે છે કે વકીલે પણ મને અભયવચન આપ્યું હતું કે પુરાવાના આધારે, કે છે કે પ્રમાણાનમ બલેના, પુરાવાના આધારે, ઇયમ ભૂમિ, આ જગ્યા, કે છે અવશ્યમ, જરૂર, ભવદ અધિકાર ભુક્તા ભવિષ્યતિ, તમારા અધિકાર વડે ભોગવેલી થશે. કે છે કે વકીલે પણ મને અભયવચન આપ્યું હતું કે પુરાવાના આધારે આ જગ્યા જરૂર તમારા અધિકાર વડે ભોગવેલી થશે. અર્થાત એનો મતલબ એવો છે કે જે લેખક છે એ લેખકે જે કેસ મૂક્યો હતો કોર્ટમાં જમીનનો, એમને બધા જ પુરાવા, સાક્ષી અને તમામ જે પ્રમાણો કહેવાય એ સમયસર કોર્ટની અંદર રજૂ કર્યા હતા, અને એના કારણે જ, એના આધારે જ પેલા વકીલે એમને અભયવચન આપી દીધું અથવા તો ખાતરી આપી દીધી કે આ જમીન એ તમારા ભોગવટામાં જ રહેશે. અશ્ય અભિયોગસ્ય ભાગ્ય નિર્ણય અદ્ય આસિત. અશ્ય એટલે આ, અભિયોગસ્ય દાવાના એટલે કે કેસનો, ભાગ્ય નિર્ણય નસીબનો નિર્ણય, અદ્ય આસિત આજે આવવાનો હતો, એટલે કે આજે આ કોર્ટની અંદર એનો ફેસલો થવાનો હતો. આ દાવાના નસીબનો નિર્ણય આજે આવવાનો હતો. ન્યાયાધીશ નિર્ણય અકથયત, ન્યાયાધીશે નિર્ણય જણાવ્યો. વયમ પશ્યામહ, કે છે કે અમે જોઈએ છીએ કે યત અભિયોક્તુ, કે દાવો કરનાર પક્ષ આવશ્યક્યાની સર્વાણી એવા, દાવો કરનારના પક્ષે, અભિયોક્તુ પક્ષાત એટલે દાવો કરનારના પક્ષે, આવશ્યક્યાની એટલે જરૂરી એવા, સર્વાણી એવા બધા જ, પ્રમાણાની અત્ર પુરાવા અહીં પ્રસ્તુતાની સંતિ એટલે રજૂ કર્યા છે. કે છે કે ન્યાયાધીશે નિર્ણય જણાવ્યો કે ભાઈ અમે જોઈએ છીએ કે દાવો કરનાર પક્ષે જરૂરી એવા બધા જ પુરાવા અહીંયા રજૂ કર્યા છે. રાજ્યતઃ લબ્ધાયા ભૂમે, રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્રમપી ઉપસ્થાપિતમ અસ્તિ, જમીનનું જે દાનપત્ર પણ અહીંયા રજૂ કરાયેલું છે. રાજ્ય તરફથી મળેલ જમીનનું દાનપત્ર પણ એ રજૂ કરાયેલ છે. ન્યાયાલયને પરિજ્ઞાતમ, ન્યાયાલયને ખ્યાલ આવી ગયો છે કે યત ભૂમિ, આ જમીન, અભિયોક્તુ એટલે દાવો કરનાર વાદીના અધિકાર ભુક્તા અસ્તિ એટલે અધિકારમાં ભોગવાયેલી છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આજે જે મારા ભાગ્યનો નિર્ણય થવાનો હતો એ નિર્ણય કરતાં કરતાં ન્યાયાધીશે કંઈ પણ દીધું કે ભાઈ આ જે દાવો કર્યો છે જે વ્યક્તિએ, એ વ્યક્તિએ બધા જ પુરાવાઓ અહીંયા રજૂ કર્યા છે, અને રાજ્ય તરફથી જે એમને દાનપત્ર મળ્યું છે, દાનપત્ર પણ અહીંયા એમણે રજૂ કર્યું છે, એટલે કોર્ટને ખ્યાલ આવી ગયો છે કે આ એમના અધિકારમાં જ ભોગવાયેલી છે. અહમ નિશ્ચિંત અભવમ, આ વાત સાંભળીને કહે છે કે અહમ નિશ્ચિંત અભવમ, હું તો નિશ્ચિંત બની ગયો, મતલબ મારી ચિંતા રહી નહીં, હું ચિંતા રહિત થયો. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત્ત, પરંતુ ન્યાયાધીશે આગળ જણાવ્યું, પરંતુ ન્યાયાધીશ અગ્રે અવદત્ત, ન્યાયાધીશે આગળ જણાવ્યું. કિંતુ, વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરતા હતા કે કિંતુ શબ્દ જ્યારે આવે ત્યારે માણસનું આખું બાજી એ ઉલટા સુલટી થઈ જતી હોય છે, પલટાઈ જતી હોય છે. પરંતુ કિંતુ ન્યાયાધીશ અગ્રે અવદત્ત, પરંતુ ન્યાયાધીશે આગળ બોલતા કહ્યું અથવા આગળ જણાવ્યું. કિંતુ એટલે કે પરંતુ રાજસ્વ વિભાગસ્ય અધિકારી, મહેસૂલ વિભાગના એક અધિકારીએ એતદ વિરોધે, આના વિરોધમાં એકમ પત્ર પ્રેષિતવાન અસ્તિ, એક પત્ર મોકલ્યો છે. પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારી આના વિરોધમાં, આની ઓપોઝિશનમાં એક લેટર એટલે કે પત્ર આપણને મોકલ્યો છે. તદુપરી તેના ઉપર પણ કહે છે કે લક્ષ્યમ
દાનમ આવશ્યક્યમ મન્યામહે. અમારું ધ્યાન એ આપવું જરૂરી છે. તેની ઉપર તદુપરી લક્ષ્યમ આવશ્યકમ મન્યામહે. તેના ઉપર ધ્યાન અમારે આપવું એ જરૂરી લાગે છે. અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત. અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત. અમે એમ માનીએ છીએ કે અત્યારે આ ન્યાય અથવા ચુકાદો જે નિર્ણય છે એ સ્થગિત રાખવામાં આવે છે. કે છે કે રાજ્યના મહેસૂલ અધિકારીએ એ જે પત્ર મોકલ્યો છે એના ઉપર અમારે ધ્યાન આપવું જરૂરી છે એમ અમે માનીએ છીએ. મન્યામહે એમ અમે માનીએ છીએ. અતઃ તેથી સંપ્રતિ ન્યાય સ્થગિત. અત્યારે આ જે ચુકાદો છે, ન્યાય છે, નિર્ણય છે એ મોકૂફ રાખવામાં આવે છે, એટલે કે સ્થગિત રાખવામાં આવે છે. મદીયા ચિંતા ગતાપી પુનર્ગતા. મારી ગયેલી ચિંતા પણ પુનઃ પાછી આવી ગઈ. જેવું જ ન્યાયાધીશે કહ્યું કે કિંતુ પરંતુ મહેસૂલ વિભાગના જે અધિકારીએ પત્ર મોકલ્યો છે એના પર અમારું ધ્યાન આપવું જરૂરી છે અને તેથી આ ન્યાય અમે સ્થગિત કરીએ છીએ એમ કહ્યું. એટલે મારી મદીયા ચિંતા ગતાપી પુનરાગતા. મારી ગયેલી જે ચિંતા છે એ ચિંતા પણ પુનઃ પાછી આવી ગઈ. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ મમ અંતઃકરણમ અદ્યાપી સમંતાત કૃતંતિ. ન્યાયાધીશને તે કિંતુરૂપી કાંટો, ન્યાયાધીશ એટલે ન્યાયાધીશનો સ એટલે તે કિંતુ કુંતઃ, કિંતુરૂપી જે કાંટો છે એ કે છે મમ અદ્યાપી સમંતાત કૃંતતિ. કે છે કે એ મારા અંતઃકરણમાં આજે પણ ચારે બાજુથી, સમંતાત એટલે ચારે બાજુથી, કૃંતતિ એટલે ભોંકાય છે. અપરમ ચ અને વળી કે છે કે અનેન કિંતુ શબ્દેન, આ કિંતુ શબ્દોથી આનંદસ્ય અનુભવ પ્રસંગે, આનંદના અનુભવ પ્રસંગે પણ અહમ નિતાંતમ અનુતામપી અનવભવમ, હું સતત સંતાપ અનુભવતો હતો. સૌ પ્રથમ તો ન્યાયાધીશના કહેવાથી મારા મનમાં ખુશી ભરાઈ ગઈ, હું આનંદિત થઈ ગયો. પણ જેવું જ એમણે જે ન્યાય છે એને મોકૂફ રાખ્યો અને તરત જ એ કિંતુ શબ્દ મારા નજર સામે આવી ગયો અને આનંદના અનુભવના પ્રસંગે પણ હું સતત મને સંતાપ અનુભવતો હતો. ત્યાર પછીનો બીજો પ્રસંગ વર્ણવતા એ લેખક કહે છે કે એકદા અનેક વર્ષાણામ પરિશ્રમેણ, એક દિવસ અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું અને સદ્ય પ્રકાશિતમ, તાજેતરમાં જ પ્રકાશિત થયેલું, મદીયમ પુસ્તકમ એકમ, મારું એક પુસ્તક આદાય લઈને, અહમ એકસ્ય સાહિત્ય મર્મજ્ઞસ્ય નેતુ સમીપમ ગચ્છ. હું એક સાહિત્યના મર્મને જાણનારા, સાહિત્ય મર્મજ્ઞ નેતુ હું, સાહિત્યના મર્મને જાણનારા એક નેતુ એટલે નેતા પાસે, સમીપમ ગચ્છમ એટલે પાસે ગયો. એક દિવસ અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું અને તાજેતરમાં જ પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું સાહિત્યના મર્મને જાણનાર એક નેતા પાસે ગયો. અસ્ય પુસ્તકસ્ય વિષય, આ પુસ્તકનો વિષય, તસ્ય પ્રસ્તુતિ, તેની પ્રસ્તુતિ, મુદ્રણ સૌષ્ઠવમ અને છાપકામની સુંદરતા, તેમજ ચ ઇતિ અને વળી ચિત્રયોજનમ, ચિત્રોની જે ગોઠવણી હતી એ સર્વમપી સુંદરમસ્તી, એ બધું જ સુંદર હતું. કે છે કે આ પુસ્તકનો વિષય, તેની પ્રસ્તુતિ, છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી બધું જ સુંદર હતું. નેતૃ મહોદયાય પુસ્તકમિદમ અવશ્યમ રુચિકરમ ભવિષ્યતિ ઇતિ મે દ્રઢા શ્રદ્ધા. નેતૃ મહોદયાય, તે નેતા મહાશયને, ઇદમ પુસ્તકમ, આ પુસ્તક અવશ્યમ રુચિકરમ, જરૂર સારું લાગશે, ભવિષ્યતિ ઇતિ લાગશે, મેં દ્રઢા શ્રદ્ધા ઇતિ,
એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. ચોક્કસ મને વિશ્વાસ હતો કે અનેક વર્ષોના પરિશ્રમથી જે આમાં પુસ્તક લખ્યું છે એ પુસ્તક જે સાહિત્યના મર્મને જાણનારા એવા નેતા છે એ એમને ચોક્કસ આ પુસ્તક ગમશે જેવી મને ચોક્કસ ખાતરી હતી. તેના અહમ નિશ્ચિંત આસમ. તેથી મને મનમાં કોઈ ચિંતા હતી નહીં, હું નિશ્ચિંત હતો. અહમ સ ઉત્સાહમ, હું ઉત્સાહપૂર્વક નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યગચ્છ. તે નેતા મહાશયના ઘરે ગયો. અહમ સોત્સાહમ નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યગચ્છ. હું ઉત્સાહપૂર્વક તે નેતા મહાશયના ઘરે ગયો. ક્ષણદ્વય અનંતરમ એવમ 2 મિનિટ પછી જ નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કાર સંજાત. તે નેતા મહાશયનું મિલન થયું. ક્ષણ દ્વયા અનંતરમ કે છે કે 2 મિનિટ પછી જ નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કાર સંજાત. તે નેતા મહાશયનું મિલન થયું એટલે કે મારી એમની સાથે મુલાકાત થઈ. હું એમને મળવા ગયો એટલે તેઓ મને મળી ગયા એટલે મારી મુલાકાત થઈ. મયા નેતૃ મહોદયસ્ય કરકમલયો પુસ્તકમ સમર્પિતમ. મેં એ પુસ્તક જે છે એ પુસ્તક એ નેતૃ મહોદયસ્ય નેતા મહાશયના કરકમલયો એટલે કરરૂપી કમળમાં એટલે કે એમના કમળ જેવા હાથમાં કરકમળમાં પુસ્તકમ સમર્પિતમ એ પુસ્તક સમર્પિત કર્યું. પુસ્તકમ દ્રષ્ટવા નેતૃ મહોદય પ્રસન્ન જાતા. પુસ્તક જોઈને તે નેતા મહોદય ખૂબ પ્રસન્ન થયા. અવોચત છે અને કહ્યું પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ. ખરેખર કે છે વાસ્તવમાં તમે પુસ્તકમ આ પુસ્તકનું અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ અદ્ભુત રીતે નિર્માણ કર્યું છે અથવા તો વાસ્તવમાં તમે એક અદ્ભુત પુસ્તકનું નિર્માણ કર્યું છે. બહુકાલ અનંતરમ એતાદૃશમ પુસ્તકમ પશ્યામિ. ઘણા સમય બાદ, બહુકાલ અનંતરમ એટલે ઘણા સમય પછી, ઘણા વર્ષો બાદ કે છે કે એતાદૃશમ પુસ્તકમ પશ્યામિ. હું આવું પુસ્તક જોઉં છું કે જે સરસ તમારા હાથે લખાયું છે. ઘણા સમય પછી હું આવું પુસ્તક જોઉં છું. તદનંતરમ ત્યાર પછી સદ્દેવ તરત જ કિંતુ મત સમત્તૌ મારી દૃષ્ટિ પ્રમાણે, મારા માનવા પ્રમાણે ઇદમ પુસ્તકમ સંસ્કૃતે ન વિલિખ્ય. આ પુસ્તક સંસ્કૃતમાં ન લખતા યદિ હિન્દી ભાષાયામ લિખિત, જો હિન્દી ભાષામાં લખેલું હોત શાત તર્હિ સમ્યક ભવેત, તો સારું થાત. ઇતિ અવોચત. તેમણે એમ કહ્યું વાસ્તવમાં તમે અદ્ભુત પુસ્તકનું નિર્માણ કર્યું છે, પણ કહે છે કે બહુકાલ અનંતરમ એતાદૃશમ પુસ્તકમ પશ્યામિ. ઘણા સમય પછી મેં આવું પુસ્તક જોયું છે, પણ ત્યાર પછી તરત તદનંતરમ સદ્દેવે ત્યાર પછી તરત જ પરંતુ મત સંમતૌ મારી દૃષ્ટિ પ્રમાણે, મારા માનવા પ્રમાણે ઇદમ પુસ્તકમ સંસ્કૃતે ન વિલિખ્ય. આ પુસ્તક સંસ્કૃતમાં ન લખતા કે છે કે તર્હિ હિન્દી ભાષાયામ લિખિતમ, યદિ હિન્દી ભાષાયામ લિખિતમ, જો હિન્દી ભાષામાં લખેલું હોત તર્હિ સમ્યક ભવેત, તો સારું થાત. ઇતિ અવોચત. એમ એમણે કહ્યું. વિદ્યાર્થી મિત્રો, નેતા મહાશયને એ વસ્તુ, એ જે પુસ્તક છે એનું લેખન, એનું વિષય વસ્તુ, એની જે બાંધણી છે પુસ્તકની, આપણે જેને કહીએ બાઇન્ડિંગ, એ બધું જોઈને ખૂબ ખુશ થઈ ગયા. એની અંદરનું ચિત્રનું જે આયોજન હતું, આ બધું જ એનું છાપકામ ખૂબ આકર્ષક હતું, સુંદર હતું. એ બધું જ જોઈને એમને ખૂબ આનંદ થયો. પણ કિંતુ શબ્દ બોલ્યા અને તરત પછી એમણે કહ્યું કે જો સંસ્કૃતમાં લખ્યું એના કરતાં હિન્દીમાં લખ્યું હોત તો ઘણું સારું થાત. અને પછી કે છે ગૃહમ પ્રતિ નિર્વર્તમાન, ઘરે પાછા ફરતા અહમ સમસ્તે અપી રાજમાર્ગે, આખા રાજમાર્ગ પર એટલે કે રસ્તામાં કિંતુ કૃતાયાહ મમ વેદક શિક્ષાયાહ ઉપરી ચિંતામગ્ન કર્ણમ અમર્દય. કે છે કે કિંતુ કૃતાયાહ, કિંતુ શબ્દ વડે મળેલ મર્મ વેદક શિક્ષાયા, મર્મ વેદક શિક્ષણ ઉપર ચિંતામગ્ન, ચિંતાતુર થઈ ગયો. અને કે છે કર્ણમ અમર્દયમ, તે મારો જે કાન છે હું આમ અમર્દયમ સાંભળવા લાગ્યો. મને આમ
એકદમ એવો અફસોસ થઈ ગયો મનમાં. તે રસ્તામાં આખા રસ્તાઓ પર એ કિંતુ શબ્દ વડે જે મને મર્મવેધક જાણે પ્રહાર થયો હોય મારા ઉપર, એવી મને ચિંતા આવી ગઈ અને હું જાતે જ મેં કાન સાંભળ્યો. અનેન કિંતુના મહ્યમ યા શિક્ષા દત્તા. આ કિંતુ શબ્દથી મને જે શિક્ષા મળી, અનેન કિંતુના આ કિંતુ શબ્દથી મહ્યમ યા શિક્ષા દત્તા, મને જે શિક્ષા મળી, મને જે શીખવા મળ્યું કે યદિ અહમ અનુસરામી, જો હું આને અનુસરું, તર્હિ કદાચિત અપી, તો ક્યારેય પણ સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખનમ કરતુમ ન પાર્યામ, હું પુસ્તક સંસ્કૃતમાં લખવાનું ક્યારેય ન વિચારું. તર્હિ તો કદાચિત અપી, ક્યારેય પણ સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખનમ કરતુમ ન પાર્યામી, પુસ્તક લેખન કરવાનું ન વિચારું. એ જે નેતા મહાશયે મને કહ્યું અને એમાં જે શબ્દ વાપર્યો કિંતુ, એ શબ્દથી જાણે મને એવી શિક્ષા મળી હોય કે મેં મારો કાન આંબળ્યો રસ્તામાં, અને જો હું એને અનુસરું તો ક્યારેય પણ મેં એવું વિચારું કે ક્યારેય પણ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખવું નહીં. આમ મને વિચાર આવવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ અભ્યાસની અંદર 2 પ્રસંગોને આપણે ભણ્યા છીએ, એને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આપણો જે 3જો પ્રસંગ છે, એટલે કે બાકીનો જે પાઠ છે, એ આપણે આવતા અભ્યાસમાં એ ભણવાનો પ્રયત્ન કરીશું અને સાથે સ્વાધ્યાય પણ કરીશું. નમસ્કાર.